અમરેલી શહેરમાં સતત 10 દિવસથી પોતાના પડતર પ્રશ્નોને લઈને વલખા મારતા સફાઈ કામદારો વહીવટીતંત્ર વાલ્મીકી સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અસફળ બન્યું છે। આગામી 24 કલાકમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રસ્તાઓ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાજકીય દબાણ નીચે આંદોલનને પોલીસ દ્વારા સમેટી લેવાના કરાયા છે। આક્ષેપ સફાઈ કામદારોના પ્રશ્નોના સમાધાન માટે કોઈ રાજકીય આગેવાનો અને નેતાઓએ સ્થળની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું જ નથી। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। समस्त वाल्मीकी समाज गुजरातना प्रदेश प्रमुख हाल में अमरेली नगरपालिका सामे 10 दिवसथी आंदोलन चाली रह्युं छे। त्यारे आ प्रशासननुं पेटनुं पाणी हलतुं नथी। मात्र ने मात्र अमारी एक ज मुख्य मांग छे के जे कर्मचारी छे तेने कॉन्ट्राक्ट बंद करीने सीधा लघुत्तम वेतन धारा मुजब आने चूकववामां आवे। पण ज्यां आ नगरपालिकानो स्वार्थ छे के अत्यारे हालमां आ नगरपालिकाना दरेक बोडीना सभ्यों અને ચીફ ઓફિસરની મિલી ભગતથી માત્ર ને માત્ર વાલ્મીકી સમાજનું શોષણ કરવા માટે પોતાના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને આ સમાજનું શોષણ કરવું છે। અત્યારે હાલની પરિસ્થિતિમાં માત્ર ને માત્ર 4000 જેવો પગાર આપે છે। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ આ વાલ્મીકી સમાજના પગ ધોઈને એવું સાબિત કરવા માંગે છે, પણ આને પગ ધોવાની જરૂર નથી। આને માત્ર ને માત્ર હક અધિકારને એવું આપો તો એનો પરિવાર, એના બાળકો તો એને સુખી થાય છે। માત્ર ને માત્ર વાલ્મીકી સમાજનું શોષણ અત્યારે તમે ખુલ્લે આમ જોઈ રહ્યો છો કે ગુજરાતની કોઈ પણ એવી જગ્યા નથી કે ત્યાં કોન્ટ્રાક્ટથી શોષણ થતું નથી। માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા પોતાના મરતિયાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી 10 દિવસથી મથામણ કરી રહ્યા છે કે આનું સમાધાન થાય, આનો પ્રશ્ન હલ થાય તો અમારી કોન્ટ્રાક્ટ પ્રથાને કંઈ નુકસાન ન થાય। જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાંય આવશ્યક સેવામાં જે રોજે રોજ દિન પ્રતિદિન જે કામની જરૂરિયાત પડતી હોય તેવી જગ્યાએ માત્ર ને માત્ર આ લોકો કોન્ટ્રાક્ટ ચલાવીને આ વાલ્મીકી સમાજનું શોષણ કરે છે। જો દિવસ 2 માં નિર્ણય નહીં આવે તો અમે રોડ ઉપર ઉતરીશું અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। પણ અમારી ખાસ વાત એક મીડિયાના મારફતે કહેવા માગું છું કે અમે કોઈ કાયદો હાથમાં લેવા નથી માંગતા, પણ અમારા જે પેટની વરાળ છે તેની માટે અમારે મેદાનમાં ઉતરવું પડશે। ટીમાણીયા મહિલા પ્રદેશ પ્રમુખ આજે અમરેલી ખાતે 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે અમને એક પણ જવાબ નથી સારો મળતો અહીંથી। અને આજે 10 દિવસથી ભૂખ્યા તરસ્યા અમારા સમાજને આંદોલન પર બેઠા હોય ત્યારે અમને ન્યાય નથી આપતા। અમારું આટલું બધું શોષણ થઈ રહ્યું છે અને આજ સુધી જો આજ પણ 2 દિવસમાં આ ન્યાય નહીં મળે કે અમને હક અધિકાર નહીં મળે તો આનાથી ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે। એટલે અમારી માંગ તો એ છે કે અમને નગરપાલિકા પૂરો પગાર, અમારું પૂરું વેતન મળે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય। પણ આના મરતિયા એવા છે કે અમને પૂરું વેતન આપવા તૈયાર નથી અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માંગતા નથી। એટલે અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। તો ભલે આપણે રોડ રસ્તા પણ પેક કરવા પડે, તો ભલે બ્લોક કરવા પડે, પણ બાકી અમારો ન્યાય તો અમે મેળવીને જ રહીશું।